આપણે મેડમને ઝારમાં પૂરી દીધા અને હાલવી દીધી હતી. મને તો દાંતા જાળતા હતા કેમ કે એ નીકળી જ નથી શકતી. અને અમારે પછી બાંધવાના હતી ઝાડ, તો બધી બાજુ ચારે બાજુ ઝાડ બાંધી દીધી. બધા માટે ચા બનાવવાનો હતો તો મેડમને કહી દીધું બધા માટે ચા બનાવીને. ત્યાર પછી મચ્છરનો બહુ ત્રાસ વધી ગયો છે ચોમાસામાં, તો મેં કીધું જોશના ધવાડી કરીને ખાવી હતી એટલે નક્ષ દેતો નતો. મેં કીધું ચેવડો લઈ લે, તો એ માનતો નતો. પછી આખીરકાર તો અમારે છે ને ભાઈ ધવાડીને છે ને જે બાજુ મોકલવી હતી ને એ બાજુ જાતી જ નથી. જોશનાએ બહુ મહેનત કરી. ત્યાર પછી જોશનાને પટાવીને વેફરનો એક ટુકડો દીધો અમારા નક્ષભાઈ. પછી કે જોશનાને કરવાનું હતું જ્યુસ, તો કેવાનું જ્યુસ બનાવતી હશે ને શું છે એ તમને જરાક દેખાડું, તો તમે બધા કમેન્ટ કરીને કહી દેજો આ જ્યુસ કેવાનો છે. ફટાફટ બધા કમેન્ટ કરીને કહી દો. પછી આપણે પહોંચી ગયા ભાઈ ગામમાં, કેમ કે આપણે લેવા જવાનું હતું વેફર, કેમ કે મમ્મી રહ્યા હતા એ માટે તેને. તો આટલી બધી વેફર લઈને આપી દીધી જોશના કે આટલી બધી. મેં કીધું વધે તું ખાઈ જશે, તારે બહુ ખાવું છે. જોશના તો વેફર જોઈને ખુશ થઈ ગઈ કે વાહ આટલી બધી. મેં કીધું હું અહીંયા બીજી વાત. ત્યાર પછી સાંજનો સમય થઈ ગયો તો બધાને જમવા બેસવાનું હતું, તો બધા જમવા માટે આવી જાઓ. હાલો અમે તો બેસી ગયા છે ને ફટાફટ પછી દવાઓ બધા માટે કાઢવાની હતી. કોના માટે? મારા બાપાને મજા નથી એ માટે. જોશના તો વાસણ સાફ કરતી, મને કે ઉટકી દો ને. મેં કીધું ના ના એ મારું કામ ન હોય, તારું કામ.